વરાનું, લગ્ન પ્રસંગનું કે કોઈ પણ જમણવારનું વાલનું શાક ખાઈએ ત્યારે એમ થાય કે આટલો સરસ સ્વાદ ઘરના શાકમાં કેમ નથી આવતો, કેમ કે તે શાક બનાવવાની આખી રીત જ અલગ છે. વિડીયોને છેલ્લે સુધી જોઈ આ જ રીતે ઘરે બનાવજો, ઘરના લોકો તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચલો ફટાફટ રેસીપી જોઈએ. વિડીયો તો તમને ગમશે જ, તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 1 કપ એટલે કે 200 ગ્રામ જેટલા જે મોટા વાલ આવે છે, રંગુની વાલ, તે લીધા છે. આ વાલને 2 થી 3 વખત પહેલા આપણે પાણીથી ધોઈ લઈશું. વાલ ધોવાઈ જાય પછી 500 ml જેટલું એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવાનું. પાણી સરખું ગરમ થાય પછી 2 પિંચ જેટલો બેકિંગ સોડા નાખવાનો અને પછી વાલ એડ કરી અને 7 થી 8 કલાક માટે વાલને પલાળશું. ફ્રેન્ડ્સ, વાલ અને ચણા તે બે બહુ જ હાર્ડ કઠોળ છે, તે ક્યારેય એકદમ જલ્દી ના પલળી જાય, તેથી તેને પલાળવા માટે 7 થી 8 કલાકનો સમય આપવાનો જ. આપણે રાત્રે પલાળીશું તો સવારે આપણે વાલ બનાવી શકીશું. અત્યારે તમે જોઈ શકો છો વાલ પલળીને હતા તેનાથી સાઈઝમાં ડબલ થઈ ગયા છે અને એકદમ સરસ રીતે પલળી પણ ગયા છે. તમે તોડો ને તો સરસ રીતે તે તૂટી પણ જશે. ફ્રેન્ડ્સ, બીજી એક કામની વાત કહું કે ઘણા બધા લોકો જ્યારે કઠોળ બાફે છે ને ત્યારે બાફતી વખતે કુકરમાં કુકિંગ સોડા એડ કરે છે. તેવું કરવાથી જ્યારે આપણું કઠોળ બફાશે ને ત્યારે તે મેશ થઈ જશે. એટલા માટે આપણે જ્યારે કઠોળ પલાળીએ ત્યારે બેકિંગ સોડા વાપરશું તો તે આખા ને આખા જ રહેશે. હવે આ પલાળેલા વાલનું બધું પાણી આપણે કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, આનો ઉપયોગ આપણે નથી કરવાનો કેમ કે આ પાણીમાં થોડી સ્મેલ આવે. પલાળેલા વાલની સ્મેલ કાઢવા માટે 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈએ. ધોયેલા વાલને આપણે કુકરમાં લઈએ. પહેલા આપણે 1 ગ્લાસ પાણી નાખીએ છીએ. હું તમને મેજરમેન્ટ પણ બતાવું. અત્યારે 200 ml નો ગ્લાસ લીધો છે. અત્યારે તમે જુઓ તો વાલ માત્ર ડૂબ્યા છે, તેની ઉપર પાણી નથી. આપણે વાલ ઉપર આટલું 1 આંગળ પાણી રહે તેટલું પાણી નાખવાનું છે. બીજું આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, એટલે ટોટલ 1.5 ગ્લાસ પાણી એડ કર્યું છે. બફાયા પછી વાલ બિલકુલ અંદરથી ફીકા ના રહે તેની માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. આવું એડ કરવાથી ફ્રેન્ડ્સ તેની અંદર પણ સરસ ખારો એક ટેસ્ટ આવશે. ગેસની અત્યારે આપણે મીડિયમ ફ્લેમ રાખી છે. કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે 4 વિસલ મીડિયમ ગેસની ફ્લેમે થવા દઈએ. હવે ફ્રેન્ડ્સ, લગ્ન પ્રસંગનો જે સ્વાદ જોઈએ ને તે આપણને વાલના શાકમાં આંબલી ઉમેરવાથી આવશે. તો અત્યારે આપણે 2 ચમચી જેટલી આંબલી લીધી છે, તેને આપણે એકવાર પાણીથી ધોઈ લઈએ. જો તમને આંબલી ના ફાવતી હોય ફ્રેન્ડ્સ તો તમે લીંબુ અથવા કોકમનો ઉપયોગ પણ કરી શકો છો, પણ એકદમ તમને બહાર જેવો સ્વાદ જોતો હશે તો આંબલી નાખવી પડશે. હવે ગરમ પાણી એડ કરી અને આંબલી પલાળી દઈએ. અત્યારે આપણે આંબલી ડૂબે તેટલું પાણી લીધું છે. જ્યાં સુધી આપણા વાલ બફાય અને ફ્રેન્ડ્સ કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે આંબલીને પલાળવા દઈશું. હવે કુકર ઠંડુ થઈ ગયું છે, આપણે ખોલી લઈએ. ફ્રેન્ડ્સ, આ ટાઈમે તમારે જોવાનું, આવી રીતે વાલ કાઢી અને હાથેથી દબાવીને જોવાના. આવી રીતે સરસ મેશ થઈ જાય તો અત્યારે સરસ ચડી ગયા છે. ઘણીવાર એવું થાય કે હાર્ડ પાણી હોય તો તમારું કઠોળ જલ્દી ચડે નહીં, અથવા તો વાલ આપણા થોડા જૂના હોય તો પણ કઠોળ નથી ચડતું. તો તમારે 4 વિસલની જગ્યાએ જો ના ચડે અને કડક રહ્યા હોય વાલ તો બીજું થોડું પાણી એડ કરી અને 2 થી 3 વિસલ વધારે કરી દેવાની અને સરખા વાલને ચડાવી દેવાના. હવે આ વાલમાંથી આપણે પહેલા પાણી દૂર કરી દઈએ છીએ. આ પાણીને આપણે વાપરવાનું છે, તેથી આપણે એક વાસણમાં કાઢી લઈએ. હવે આપણે આંબલીને પણ ગાળી લઈએ. હાથેથી થોડી મસળી અને ગાળવાની. આપણો આંબલીનો પલ્પ પણ રેડી છે. હવે આપણે વાલનો વઘાર કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. આપણે 4 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. અત્યારે મેં TBSPનું માપ લીધું છે. ફ્રેન્ડ્સ, જ્યારે રસોઈયા અથવા તો લગ્નના કોઈ પણ શાક હોય ને તો તેલ થોડું પ્લસ હોય. જો તમારે ઓછું નાખીને બનાવવું હોય તો પણ બનશે. અડધી ચમચી જેટલી રાઈ એડ કરીએ છીએ. હવે આપણે જે ખડા મસાલા વઘારમાં એડ કરવાના છે તે જોઈએ. 2 લવિંગ છે, 1 ચકરી ફૂલ છે, 2 તમાલપત્ર છે અને 2 સૂકા લાલ મરચા છે. હજી આપણે રાઈને થોડી થવા દેવાની છે, પછી આપણે લાલ મરચા એડ કરશું. રાઈ થોડી ફૂટે પછી અડધી ચમચી જેટલો અજમો એડ કરવાનો. કઠોળમાં અજમો નાખવાનો જ ફ્રેન્ડ્સ, કેમ કે કઠોળથી વાયુ થાય છે તેનો નાશ અજમો કરે છે. આ 2 સૂકા લાલ મરચા એડ કરીએ છીએ. મીઠા લીમડાના પાન એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ છીએ. અડધી ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ લીધી છે. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ ને 1/4 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ.
અને તરત જ 1 ચમચા જેટલું પાણી એડ કર્યું. અત્યારે આપણે જે વાલનું પાણી હતું ને ફ્રેન્ડ્સ, તેમાંથી જ એડ કર્યું છે, જેથી આપણા મસાલા બળી ના જાય. આપણા મસાલા સરસ સતળાઈ ગયા છે અને સરસ સુગંધ આવે છે. તો હજુ આપણે બીજા મસાલા પણ એડ કરી દઈએ. 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું, બંને એડ કરી બીજું થોડું પાણી એડ કરીએ. ફ્રેન્ડ્સ, તમને તીખાશ વધારે જોતી હોય તો તમે અડધું તીખું મરચું ને અડધું કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો. આપણે જે આમલીની પેસ્ટ બનાવી તે એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, અત્યારે રસોડામાં એટલી મસ્ત સુગંધ આવી છે અને 2 મોટા ટુકડા જેટલો ગોળ એડ કરી. એપ્રોક્સ 2 ચમચી જેટલો ગોળ છે. તમે ખાંડ પણ લઈ શકો છો, પણ ગોળનું ગળ પણ આ શાકમાં મસ્ત લાગે છે. હવે ફ્રેન્ડ્સ, ઘણીવાર એવું થાય કે કઠોળ બને ને ત્યારે કઠોળનો પાણીનો રસો અલગ થાય ને કઠોળ અલગ રહે, તેવું શાક બને છે. તેવું ના બને તેની માટે આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીએ છીએ. અત્યારે આપણે એડ કરી દેશું, જેથી તે સરસ શેકાઈ પણ જશે. ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો પાણીની અંદર અડવાડીને લોટ નાખે છે, તો કઢી જેવું ટેક્સચર થઈ જશે ને સ્વાદ પણ એવો લાગશે, કારણ કે લોટ કાચો રહેશે. આમાં લોટ એકદમ પ્રોપર શેકાઈ જશે અને થીક ગ્રેવી બનશે. ફ્રેન્ડ્સ, બધી નાની નાની બાબત ધ્યાન રાખીને ફ્રેન્ડ્સ, તો બહાર જેવી જ રસોઈ આપણા ઘરે પણ બને જ છે. હવે આપણે જે પાણી વાલનું હતું તેમાંથી અડધું પાણી એડ કરીએ છીએ અને આને સરખું ગોળ ઓગળે તેટલું ઉકળવા દઈએ. ફ્રેન્ડ્સ, એકદમ અલગ રીત છે ને. પહેલા આપણે શું કરીએ, વઘાર કરીને ડાયરેક્ટ વાલ નાખી દઈએ, પછી પાણી નાખીને ઉકળવા દઈએ. તેવું કરીએ ને તો વાલ એકદમ ભૂકો થઈ જશે, એટલે કે મેશ થઈ જશે. જો આપણે આવી રીતે પાણી ઉકાળીને વાલ એડ કરશું તો વાલ એકદમ આખા આખા સરસ રહેશે. બધી જ વાનગીઓની આવી પરફેક્ટ રીત જોતા રહેવા માટે રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઇબ કરવાનું એકદમ ફ્રી છે. અને ફ્રેન્ડ્સ, તમે જે કોમેન્ટ કરો છો ને તેનાથી મને ખૂબ પ્રોત્સાહન મળે છે નવી નવી વાનગી તમારી સાથે શેર કરવાનું. ફ્રેન્ડ્સ, હજુ સુધી આપણે મીઠું એડ નથી કર્યું, કેમ કે અત્યારે આપણે વાલ બાફ્યા તે જે પાણી હતું તે જ વાપર્યું છે ને તેમાં મીઠું હતું. તો આપણે જ્યારે વાલ એડ કરશું, પછી જ્યારે આપણે કન્સિસ્ટન્સી સેટ કરશું ત્યારે ચાખીને મીઠું એડ કરશું. હવે આપણો ગોળ પણ સરસ રીતે ઓગળી ગયો છે અને મસાલા પણ સરસ ચડી ગયા છે અને સુગંધ પણ બહુ જ મસ્ત આવી રહી છે. તો હવે આપણે વાલ એડ કરીએ છીએ. વાલ તૂટે નહીં તેવી રીતે હળવા હાથે તેને હલાવવાના. વાવ ફ્રેન્ડ્સ, વાલ જોઈને જ એકદમ મજા આવી ગઈ છે. આની સાથે ફ્રેન્ડ્સ ચૂરમાના લાડુ, મોહનથાળ, ફૂલવડી હોય ને તો ખાવામાં મજા જ પડી જાય. હવે બાકીનું બીજું પાણી પણ આપણે એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ વાલ જેમ પડ્યા રહેશે ને તેમ થીક થશે. તો તમારે ક્યારે જમવું છે તે પ્રમાણે કન્સિસ્ટન્સી રાખવાની. જો તમારે તરત જમવું હોય તો તમારે રસો થોડો વધારે બાળવાનો, પણ જો 2-3 કલાક પછી જમવું છે તો વાલ થીક થઈ જ જશે, તો રસો થોડો વધારે રાખવાનો. અને ફ્રેન્ડ, સ્પેશિયલ વાત કહું ને તો આ શાક વહેલું જ બનાવીને રાખવાનું, જેથી મસાલા એકદમ મસ્ત ચડશે અને શાક સુપર ટેસ્ટી બનશે. બીજું 1/4 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ છીએ, કેમ કે વાલને મારે થોડી વાર પછી જમવાના છે. ફ્રેન્ડ્સ, આપણે આ શાકને 5 થી 7 મિનિટ હજુ ઉકાળવાના પણ છે, તેથી આપણે આટલી કન્સિસ્ટન્સી અત્યારે રાખી છે. ઉકળીને પછી તે રસો ઘટ થઈ જશે. હવે આપણે મીઠું એડ કરીએ. અત્યારે આપણે 1/4 ચમચી જેટલું પહેલા મીઠું એડ કરીએ અને પછી ટેસ્ટ કરીએ, કેમ કે આપણે જ્યારે વાલ બાફ્યા ત્યારે તે જ પાણી વાપર્યું છે ને તેમાં મીઠું હતું. તો આ ટાઈમે મીઠું એડ કરી અને ચાખી લેવાનું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ કરી શકો છો. ફ્રેન્ડ્સ, કોઈ સ્પેશિયલ મસાલા નથી કર્યા, પણ શાક એટલું ટેસ્ટી વરાનું હોય ને કે નાતના જમણનું શાક હોય ને તેવું શાક તૈયાર થયું છે. હવે શાકને ઢાંકીને 5 મિનિટ ચડવા દઈએ. હવે ઉકળતા 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ખોલીએ. અત્યારે આપણે શાકને 2 થી 3 કલાક પછી જમવું છે, તો અત્યારે આ કન્સિસ્ટન્સી પ્રોપર છે, કેમ કે જેમ શાક રહેશે તેમ થોડું થીક થઈ જશે. ચણાનો લોટ પણ છે ને વાલ પણ છે. તો અત્યારે આપણે ગેસ બંધ કરીએ છીએ. અન્નપૂર્ણા માની કૃપાથી બેસ્ટ શાક બનીને રેડી છે. ઉપરથી આપણે કોથમીરથી ગાર્નિશ કરીએ.